The life of an artist is just like the candle, burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારનું જીવન છે એ બે છેડે સળગતી મીણબત્તી જેવું. કોઈ એને રોકી ન શકે. બધાએ જોઈ શકે કે વાહ કેવી સુંદર રીતે પ્રજ્વલિત થઈ રહી છે. 5મી ઓક્ટોબર મંગળવાર મારા પરમ સ્નેહી મિત્ર લંકેશ રામ શરણ થયા. બે છેડે સળગતી મીણબત્તી ધીરે ધીરે કરતા મધ્યમાં આવી પહોંચી અને જીવન પૂરું થયું. बुझ गया दीपक मगर रोशनी तो रह गई. चल बसी आई जिंदगी कुछ ले गई कुछ दे गई. મને સમાચાર મળ્યા અને આમ ચિત્રપટ ઉપર એક પછી એક ચિત્રો આવે ને એમ સ્મૃતિપટ ઉપર ઉપેન્દ્રભાઈના, અરવિંદભાઈના, કૌસ્તુભના સંસ્મરણો શરૂ થઈ ગયા. અનેક સંસ્મરણો એમની સાથે સંકળાયેલા. 14મી નવેમ્બર 1969 લીંબડીમાં મેં જાહેર કાર્યક્રમ આપ્યો અને હાસ્ય કલાકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ. તરત સુરેન્દ્રનગર કાર્યક્રમ મળ્યો, ધાંગધ્રા મળ્યો, પછી ચેરમાં ચોડાસમા પરિવારે રાખ્યો, બટુકભાઈ બધા. તરત જ બોટાદમાં જસુબા ભાટી મેઘાણીજીની પ્રતિમાનું અનાવરણ એમ. અને તરત જ મુંબઈમાં કાર્યક્રમ. અને મુંબઈમાં કાર્યક્રમ હોય ડૉક્ટર સીટી ચુડગર સાહેબ, જસલોકના ડેન્ટલ સર્જન, અને કલાકારોનો ઉતારો. અમારો એમાં ઉતારો સોરાબ કોલાબામાં, સોરાબ હાઉસમાં. અને એ પહેલા જ કાર્યક્રમમાં ચુડગર સાહેબ હતા, સવિતા દીદી હતા, આર.કે. ભોસલે સાહેબ હતા, ડૉક્ટર સાહેબ. મારી સ્લીપ ડિશની ટ્રીટમેન્ટ કરી એ રમેશ મહેતા હતા, અને આ બાબુલાલ મેઘજી શાહ. બિરલામાં જ્યારે કાર્યક્રમ હોય ત્યારે આમ તે રીતે જમાવટ હતી. લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, હું, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામા અને હાજી. અમારી ટીમ હતી. અને એ પાછું નક્કી જ થયેલું હોય કે લાખાભાઈને કાળજા કેરો કટકો રજૂ કરવો જ પડે. ડ્યુએટમાં પાપ તારું પ્રકાશ ગાવું પડે દિવાળીબેનને નઈને. હું તો કાગળિયા લખી થાકી, દિવાળીબેન રજૂ કરે જ. અને ઘડવિયા મારે ઠાકોરજી નથી થાવું, એ પ્રાણભાઈ પાસે ગભરાવે જ લોકો. પછી તરત મારો વારો આવે એટલે એક વનેચરનો વરઘોડો તો કરવો જ પડે. પણ આવા કાર્યક્રમો જોવા માટે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી બે ભાઈઓ આવતા. અને શું અમને મજા આવતી. ત્યાર પછી બીજે દિવસે છે ને એમનું નાટક જોવા અમને લઈ જતા. એટલે અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઈ બતાવ્યું, પારિજાત એમણે બતાવ્યું. આમ તો ઈડર કુકડિયા ગામ, નાનકડું ગામ છે, હું જઈ આવીશ. ઉપેન્દ્રભાઈ જ લઈ ગયા હતા. અને ઉપેન્દ્રભાઈ ઈડરમાં મારો કાર્યક્રમ પાછો રાખ્યો હતો કે અહીંના લોકો તમારી કેસેટ સાંભળે છે, એ તમને જોવા હાટું અમદાવાદ આવે. અને પાછા તો તેથી તો એ મંત્રી પાછા હતા. એટલે ઈડર હું ગયો. પછી ત્યાં કુકડિયા જઈ. અને બાલચંદ્રભાઈ મુંબઈમાં હતા ને એટલે પહેલાં ઉપેન્દ્રભાઈ આવ્યા. અને અભિનય ક્ષેત્રે એમણે કારકિર્દી શરૂ કરી. એના પગલે અરવિંદભાઈ આવ્યો. અને નાટકમાં બે ભાઈની જમાવટ ખરેખરી થાય. એટલે બીજે દી અમે નાટક જોવા જઈએ. પણ એ પરિચય એમને એમ વધતા એવો ઘનિષ્ઠ થઈ ગયો. પછી મેં એકવાર એમને આમંત્રણ આપ્યું કે આપે પધારો તરણેતરના મેળામાં. અને તરણેતરના મેળામાં આવ્યો. ઉપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ ને રામજી વાણિયા ને બચ્ચુભાઈ ગઢવી ને અને મેળાની શું મજા માણી.
મેં આગ્રહ કર્યો આ લોકોને કે ટુરિઝમના ટેન્ટમાં આપની વ્યવસ્થા થઈ જશે અને અહીં રોકાઈ જાઓ. તો કે ના, અમારે શૂટિંગ છે ને અમારે તો નીકળી જવું ને. એવો આગ્રહ કરીને રાત્રે 1:30-2 વાગે મને કીધું કે હવે અમારે રોકાવું. તેથી તો હું હેડમાસ્ટર હતો ને મારી પાસે મ્યુનિસિપલ હાઈસ્કૂલના રૂમોની વ્યવસ્થા. એક રૂમમાં ખાલી શેતરંજી મોટી પથરાવી દીધી, એક પાણીનો ગોળો ને પ્યાલો ને, અને આ ધુરંધર કલાકારો આવા બધા એમને જ હોઈ ગયા. બોલો, બીજે દી અમે પાછા મારે ત્યાં નીકળ્યા બજાર હોવાના લોકો જોવે અમને ને ચા પાણી નાસ્તો કરીને પછી રવાના છે. એટલે આવા અનેક સંસ્મરણો. પણ એક સંસ્મરણ આમ કાયમી ધોરણે યાદ રહી જાય. મોરારી બાપુની રામકથા, અને એ કેન્યા, એનું મુખ્ય શહેર નાઇરોબી, એનાથી 100 કિલોમીટર દૂર નેવાસા નામનું ગામડું, અને એની બાજુમાં લેક નેવાસા. સરોવર એટલે 108 કિલોમીટરના ઘેરાવામાં પથરાઈને પડેલું. વાહે પહાડ ને એ ગ્રીનરી, અને 608 હિપોપોટેમસ અહીંયા જોવા મળતા. એના કાંઠે બ્રિટિશ જમાનાની કન્ટ્રી ક્લબ, લેક નેવાસા કન્ટ્રી ક્લબ, એ અમારો ઉતારો. અને એક જ રૂમમાં ઉપેન્દ્રભાઈ, અરવિંદભાઈ, નિરંજન રાજગુરુ ને હું કથાના 9 દિન, આમ ટોટલ ગણો તો 12 દિવસ સુધી હારે રહ્યા. પુરુષોત્તમ રૂપાલા સાહેબે હતા, અને અમે બાપુનું આમંત્રણ મળ્યું એટલે હું તો તૈયાર થઈને પહોંચી ગયો. અને મુંબઈ એરપોર્ટ માથે જ્યાં પહોંચ્યા ત્યાં તો અરવિંદભાઈ ને ઉપેન્દ્રભાઈ, માધવ રામાનું, રઘુવીર ચૌધરી, રમેશ પારેખ ને હર્ષદ ચંદાર, કેટલા રામ ગણાવ. એમાંય પાછા ભીખુદાન ગઢવી ને હરસુર ને પાછા જીતુદાન ને પ્રાણભાઈ ને પ્રાણલાલ વ્યાસ ને ઈશ્વરદાન ને કવિદાસ. તો આ અમારા કલાકારો એટલે લગભગ એમ માનો 176 કલાકારો હતા, શાયરો હતા, સાહિત્યકારો હતા, ફિલ્મ કલાકારો હતા, અને સાજિંદાઓ. એટલે 176 કે એથી વધુ હોય છે અમારી સંખ્યા. પણ કેન્યા એરવેઝે છે ને નોખું કાઉન્ટર જ ખોલી દીધું, એ એક જ પાર્ટીના બધા સભ્યો. અને ત્યાંથી અમે રવાના થયા. અને એ વિમાનનો પ્રવાસ ને પછી અહીંયા ને પછી કન્ટ્રી ક્લબના એક જ રૂમમાં અમે રહ્યા. હવે વહેલા 6 વાગે તો ચા પાણી નાસ્તાનું કાઉન્ટર શરૂ થઈ જાય. અને જેને ફ્રૂટ જોઈ, બ્રેડ બટર જોઈ, ચા જોઈ, કોફી, બધું અહીંયા મળતું. ગ્રાન્ડ રિફ્ટ વેલી એટલે આ પૃથ્વીની જૂનામાં જૂની ખીણ, એમાં આ પ્રદેશ પાછો આવેલો, બહુ જ રળિયામણો. અને એમાં સવારના પોરમાં હું તો નીકળી પડું, સરોવરના કાંઠે જઉં, સારી જગ્યા પસંદ કરું. ડ્રોઈંગ પેઇન્ટિંગનો સામાન હારે લઈ ગયેલો, એટલે હું રોજ લેન્ડસ્કેપ બનાવતો. ઉપેન્દ્રભાઈ ખાસ આવતા જોવા માટે. અને પછી સવારમાં ચા પાણી નાસ્તો કરી નાહી ધોઈને તૈયાર થઈને બાપુની કથામાં પહોંચી જાઉં. અને અહીંયા 1-1:30 વાગે, ક્યારેક 12 થાય, 12:30 થાય, 1 વાગે એમ કથા પૂરી થાય. એટલે ત્યાં ભોજન સમારંભ, ત્યાં જ ભોજનની વ્યવસ્થા. અને આ જસાણી પરિવાર, શું એની ખાનદાનીની વાત કરી. આટલા એની ઈચ્છા એક જ હતી કે શ્રી મોરારી બાપુનો પરિવાર, મારો પરિવાર અને બાપુના સત્સંગીઓ જે કોઈ હોય, લેખકો, કવિઓ, શાયરો, એ બધાને આમંત્રિત કરવાના. એટલે એ મારા તો અંદાજ પણ 4.5 કરોડ જેવો ખર્ચ કરી નાખ્યો છે. એમાં અરવિંદભાઈ ને અમે 9 દિવસ તો કથાના ને પછી પ્રવાસને એમ હારે રહ્યા. કેટલી વાતો કરી એમના પોતાના જીવનની. અને એમાંય લંકેશ તરીકે નાટકોમાં, ફિલ્મોમાં ઘણા પાત્રો ભજવે.
પણ લંકેશ તરીકેનું પાત્ર જે છે ને એ ખરેખર તો આને તો કેવટનું પાત્ર કરવું હતું. રામાનંદ સાગર પણ ઓડિશન માટે આના માટે જ ગયા હતા, પણ ઉપેન્દ્રભાઈ મોટાભાઈ તરીકે આમ આદેશ જ કર્યો કે નહીં, તમારે લંકેશનું જ પાત્ર ભજવવાનું. અને ઉપેન્દ્રભાઈએ સ્વીકારી લીધું. આ અરવિંદભાઈ, ઉપેન્દ્રભાઈએ આદેશ આપ્યો અને અરવિંદભાઈએ સ્વીકાર્યું. अरविंद મને कहता हो कि ये वक्त हिंदी भाषियों हम कहता है आप गुजराती है, हिंदी में शायद नहीं कर पाएंगे, ऐसा हमें महसूस हो रहा है. પણ જ્યારે એ રાવણના રોલમાં આવ્યો, વિવેક સે સબ હોત હૈ નહીં પઢાઈ કો ભેદ, પઢકર ભી રાવણ રહા રાક્ષસ ચારો વેદ. અને એ સિરિયલ જેમ જેમ આવતી ગઈ, લોકો કેટલા ઉત્સાહથી ને આમ ઉત્સુકતાથી જોતા એ સિરિયલ. અને એમાં ધીરે ધીરે પછી સીતાજીનું અપહરણની વાત આવી અને લંકામાં લઈ આવ્યા. પછી રામનું સૈન્ય આવ્યું, આમ હામી છાવણીઓ નખાણી. અને શૂટિંગ જેમ જેમ આગળ વધતું જતું ને એમાં રાવણ વધનો પ્રસંગ આવે ત્યારે ખરેખર અરવિંદભાઈ ડિપ્રેશન અનુભવતો. એમણે વાર્તા કરેલી, એક નાનું બાળક હતું ને એણે અરવિંદ ત્રિવેદીને પત્ર લખેલો કે રાવણ તરીકે તમારું મૃત્યુ થાય ને પછી સીધા જ રામને પ્રણામ કરી આવજો, નહીંતર તમે જીવી નહીં શકો. આવું નાનકડો બાળક આવો એને પત્ર લખો. અને ખરેખર એમ જ કર્યું. આમ તો અરુણ ગોયલની બે મિત્રો જ હતા, રોજ મળે, પ્રણામ કરે પાછા. સીતાનું હરણ કરવાનું દ્રશ્ય હતું ને એમાં રામાનંદ સાગરની એવી સૂચના હતી કે વાસ્તવિક લાગવું છે. સીતાજી આમ લક્ષ્મણ રેખા ઓળંગે એટલે એનો ચોટલો પકડીને ખેંચીને બેસાડી દેવાના રથમાં. પછી એ શૂટિંગ પત્યા પછી લંકેશે પૂછ્યું હતું કે આપકો કોઈ તકલીફ તો નહીં હોય, કંઈ લગા તો નહીં, આવી એની હતી મનો સંકલ્પના એની. અને ખરેખર યુદ્ધ થયું, તુમુલ યુદ્ધ થયું. રાવણે કુંભકર્ણને આખી વાત ઊંઘમાંથી જગાડ્યો અને પછી આખી વાત કીધી કે ભાઈ આવું થયું, સીતાજીનું અપહરણ કરીને લઈ આવ્યો, હવે રામનું સૈન્ય આવી ગયું છે, આમ હામી છાવણીઓ નખાઈ ગઈ, યુદ્ધનું એલાન થઈ ચૂક્યું. એટલે કુંભકર્ણને પહેલું એટલો જ પ્રશ્ન કર્યો કે ભાઈ ઊંઘમાં મેં શું ગુમાવ્યું અને જાગીને તમે શું મેળવ્યું.